ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. યુવાણી કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર. આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા. મિત્રો, આજે આપણે વાત કરીશું 12 જ્યોતિર્લિંગમાંનું એક રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે, કે જે ભગવાન શ્રી રામના નામ ઉપરથી રામેશ્વર મંદિરનું નામ પડ્યું. રામેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે રામનાથ સ્વામી મંદિર એ ભગવાન શિવને સમર્પિત હિન્દુ મંદિર છે. તે 12 જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક પણ છે. રામેશ્વર ધામ હિન્દુઓના 4 ધામોમાંનું એક છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન રામેશ્વરમ 2 કિલોમીટર છે. આ મંદિર દરિયાની સપાટીથી 33 ફૂટ ઊંચાઈ પર આવેલું. રામેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે. આ મંદિરને 4 ધામોમાંથી એક માનવામાં આવે છે. રામેશ્વરમ મંદિરને રામનાથ સ્વામી મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક મનાય છે. જે રીતે ઉત્તર ભારતમાં કાશીનું મહત્વ છે, એ જ રીતે દક્ષિણ ભારતમાં રામેશ્વરમનું મહત્વ છે. રામેશ્વરમ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીથી ચારે બાજુથી ઘેરાયેલું છે. એ શંખના આકારનો દ્વીપ છે. સદીઓ પહેલા આ દ્વીપ ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલો હતો, પરંતુ ધીરે ધીરે સાગરની લહેરોથી કપાઈને અલગ થઈ ગયો અને આ ટાપુ ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગયો. પછી એક જર્મન એન્જિનિયરે રામેશ્વરમને જોડવા પુલનું નિર્માણ કર્યું હતું. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે શ્રીલંકાથી પરત ફરતી વખતે દેવોના દેવ મહાદેવની આ જગ્યા ઉપર પૂજા કરી હતી. એમના નામ ઉપરથી રામેશ્વર મંદિર અને રામેશ્વર દ્વીપનું નામ પડ્યું. એવી માન્યતા છે કે રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામ પત્ની સીતા સાથે રામેશ્વરના તટ પર પરત ફર્યા હતા. દ્વીપમાં કોઈ મંદિર નહોતું. રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. રાવણ બ્રાહ્મણ કુળના હોવાથી રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. એ પાપનું નિવારણ લાવવા ઋષિ મુનિએ રામને ભગવાન શિવની પૂજા કરવાનું સૂચન કર્યું હતું. તેથી ભગવાન શિવની મૂર્તિ લાવવા શ્રી હનુમાનને કૈલાશ પર્વત મોકલવામાં આવ્યા હતા. જ્યારે હનુમાન સમયસર શિવલિંગ લઈને પરત ન ફર્યા, ત્યારે દેવી સીતાએ સમુદ્રની રેતને મુઠ્ઠીમાં લઈને શિવલિંગ બનાવ્યું અને ભગવાન રામે આ જ શિવલિંગની પૂજા કરી હતી. પછીથી હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગની પણ ત્યાં જ સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો, આપણે વાત કરતા હતા રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે, કે જેનું નામ ભગવાન શ્રી રામના નામ ઉપરથી રામેશ્વરમ મંદિરનું નામ પડ્યું. 15મી શતાબ્દીમાં રાજા ઉદયન સેતુપતિ અને નાગુર નિવાસી વૈશ્યએ 78 ફીટ ઊંચા ગોપુરમનું નિર્માણ કરાવ્યું હતું. 16મી શતાબ્દીમાં મંદિરના દક્ષિણમાં બીજા ભાગની દિવાલનું નિર્માણ તિરુમલય સેતુપતિએ કરાવ્યું હતું. આમ સમયની સાથે મંદિરનું નિર્માણ થતું ગયું. આ મંદિર 1000 ફૂટ લાંબુ અને 650 ફૂટ પહોળું છે. 40 ફૂટ ઊંચા બે પથ્થરો પર એટલી જ બરાબરી સાથે એક લાંબા પથ્થરને લગાવીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. રામેશ્વરમનું ગલિયારું વિશ્વનું સૌથી લાંબુ ગલિયારું છે. રામેશ્વરમ મંદિરના નિર્માણ માટેના પથ્થરોને શ્રીલંકાથી હોડી દ્વારા લાવવામાં આવ્યા હતા. એક દંતકથા અનુસાર રામેશ્વર મંદિર પરિસરની અંદરના બધા કૂવાને ભગવાન રામે પોતાના અમોઘ બાણોથી તૈયાર કર્યા હતા. તેમણે આ કૂવામાં અનેક તીર્થોનું પાણી છોડ્યું હતું. આ જ્યોતિર્લિંગની વિધિ અનુસાર પૂજા કરવાથી વ્યક્તિ બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્તિ મળે છે, એવું કહેવાય છે. રામેશ્વરમ મંદિરનું પ્રવેશ દ્વાર 40 ફીટ ઊંચું છે, જે ભારતીય નિર્માણ કલાનું એક આકર્ષક નમૂનો છે. મંદિરમાં અનેક વિશાળ સ્તંભ છે અને દરેક સ્તંભ પર અલગ અલગ પ્રકારની બારીક કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરમાં લિંગમના રૂપમાં પ્રમુખ દેવતા રામનાથ સ્વામી એટલે કે શિવને માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં 2 લિંગ છે. એક સીતા દ્વારા રેતીથી બનાવેલું, જેને મુખ્ય દેવતા માનવામાં આવે છે અને તેને રામલિંગમ નામ આપવામાં આવ્યું છે. બીજું હનુમાન દ્વારા
દ્વારા લાવવામાં આવેલું શિવલિંગ જેને વિશ્વલિંગમ નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે વાત કરી 12 જ્યોતિર્લિંગમાંનું એક એવું રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે કે જે ભગવાન શ્રી રામના નામ ઉપરથી રામેશ્વરમ મંદિરનું નામ પડ્યું. અને આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે. તો ફરી મળીશું આ જ સમય અને આ જ કાર્યક્રમ પર. પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિને રજા આપશો. Thank you.